નમસ્કાર, વી ટીવીના કોન્ક્લેવમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું દેવસિંહ બારડ, સાથે મારી સાથે જે જપ્તવ્ય આજનો જે મુદ્દો છે વી ટીવીનો જાતિ કે ધર્મ, ચૂંટણીનો મર્મ જાતિ કે ધર્મ। જ્યારે ચૂંટણીની વાત આવે ત્યારે શરૂઆતમાં વિકાસના મુદ્દાથી વાત શરૂ થાય છે, પરંતુ જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ઉમેદવારની પસંદગીની વાત આવતી હોય ત્યારે કોઈને કોઈ રીતે પાર્ટીઓ છે એ જાતિ અને ધર્મની અંદર વેચાઈ જાય છે। જે પ્રકારની અત્યારે લોકસભાની ચૂંટણીની અંદર જે ટિકિટ આપવામાં આવી છે એની વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક જાતિ અને ધર્મની અંદર આસપાસ આ વસ્તુ જોડાયેલી છે। બીજી વાત એ કે કોઈ પણ જ્ઞાતિ અને પેટા જ્ઞાતિની અંદર જોડાઈ રહી છે, વિકાસના મુદ્દા બાજુ પર રહી જાય છે, લોકોના મુદ્દા બાજુ પર રહી જાય છે। ત્યારે આ બધા મુદ્દાની ચર્ચા કરવા માટે આપણી સાથે છે કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડા, સાથે છે વિદ્યુતભાઈ જોશી જે સમાજશાસ્ત્રી છે, અને સાથે થોડી વારમાં જોડાશે ભાજપના પ્રમુખ જીતુભાઈ વાઘાણી। તો આ સંજોગોમાં તેમની સાથે વાત કરીએ, કારણ કે તેઓ મહત્વના વ્યક્તિઓ છે અને શા માટે તેઓ જાતિવાદને ઉત્તેજન આપી રહ્યા છે, શા માટે તેઓ વિકાસના મુદ્દાને બાયપાસ કરીને પેટા જ્ઞાતિઓને જ્ઞાતિની અંદર જોડી રહ્યા છે, તો તમામ મુદ્દાની એની સાથે ચર્ચા કરી। અમિતભાઈ, ખાસ કરીને જે સૌથી મોટો મુદ્દો હોય છે, જ્યારે જેમ જેમ દિવસો ચૂંટણીની વાત આવતી હોય, જેમ જેમ ચૂંટણીના દિવસો નજીક આવે છે, એમ એમ જાતિ અને પેટા જાતિની અંદર રાજકીય પક્ષો વેચાઈ જતા હોય છે અથવા તો એની આજુબાજુ જોડાઈ જતા હોય છે। અત્યારે જે ટિકિટની વહેંચણીની વાત કરવામાં આવી તો ટિકિટની અંદર ઓબીસી અને પટેલ અને ખાસ કરીને એસટી એસસી જે અનામત છે એને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે, બીજી જ્ઞાતિઓ ક્યાંય નથી, અથવા તો પેટા જ્ઞાતિઓ જે છે એને ધ્યાનમાં આપવામાં આવી રહ્યું છે, વિકાસના મુદ્દા બાજુ પડી જાય છે। ચોક્કસ જાહેર જીવનમાં અને ખાસ કરીને ચૂંટણીઓમાં સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખવામાં આવતા જ હોય છે, પણ જ્યાં સુધી કોંગ્રેસ પક્ષની વિચારધારાની વાત છે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષે હંમેશા જાતિ ધર્મથી ઉપર ઉઠી અને કોંગ્રેસનું નેતૃત્વ રાહુલજી સ્પષ્ટ માને છે કે કાર્યકરો ઈચ્છે એવો ઉમેદવાર હોવો જોઈએ અને પ્રજામાં લોકપ્રિય હોય એવા ઉમેદવારની પસંદગી થવી જોઈએ। આ વખતે આપ સૌએ જોયું હશે કે કોંગ્રેસ પક્ષે જે રીતે ઉમેદવારની પસંદગી કરી એમાં ચોક્કસ સ્થાનિક સ્તરે કાર્યકરો સાથે પરામર્શ કર્યો અને પ્રજામાં લોકપ્રિય અને પ્રજાનો અવાજ, અમારો શક્તિ પ્રોજેક્ટ કાર્યક્રમ ચાલે છે એના માધ્યમથી અભિપ્રાય લેવામાં આવ્યા, જેથી કરીને છેક બૂથ લેવલ સુધી જે કાર્યકરો ઈચ્છતા હતા એવો ઉમેદવારની પસંદગી કરવામાં આવી। કદાચ એ કોઈ જાતિને રિપ્રેઝેન્ટ કરતા હોય પણ એના કરતાં વધારે કાર્યકરોની પસંદ હતી, લોકોની પસંદ એવા ઉમેદવારોને અમે પસંદ કર્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્ઞાતિ અને પેટા જ્ઞાતિમાં લોકોને બાટી રહી છે પોલિટિકલ પાર્ટીઓ, જેમ કે કોળી હતા એમાંથી ચુવાડિયા કોળી થયા, તળપદા કોળી થયા અને ઘેડિયા કોળી થયા, એટલે ઘેડિયા કેટલા તળપદા કેટલા એની અંદર તમે વાત કરી। આદિવાસી હતા તો આદિવાસીમાંથી રાઠવા કેટલા, વસાવા કેટલા, ચૌધરી કેટલા, એટલે કે આ આખી વાત જે છે એક બાજુ જાતિવાદ દૂર કરવાની વાત ચાલી રહી છે, ત્યારે બીજી બાજુ તો પેટા જ્ઞાતિઓની અંદર ચૌધરી છે, પટેલ છે, લેવા છે, કડવા છે, એની અંદર બાંટવામાં આવી રહ્યા છે। ચોક્કસ સ્થાનિક સ્તરે કદાચ આ રીતનું મતદાનની પ્રક્રિયામાં અસર પડતી હોય, પણ જ્યાં સુધી અમારા પક્ષે પસંદગીની પ્રક્રિયાની વાત છે, ક્યારેય આ રીતે જાતિ કે પેટા જાતિ કરતાં પક્ષનો કાર્યકર જીતવાની શક્યતા અને લોકોમાં લોકપ્રિય એવા ઉમેદવારની પસંદગી કરવાનો પ્રયત્ન થયો છે। પણ ચોક્કસ જે રીતનું સામાજિક અત્યારે ધ્રુવીકરણ થઈ રહ્યું છે એમાં જ્ઞાતિ પેટા જ્ઞાતિ અત્યારે ખૂબ મહત્ત્વની થઈ રહી છે, એને દરેક રાજકીય પક્ષો ધ્યાન પણ રાખતા હોય, પણ એકવાર ચૂંટણી પતે પછી જ્યારે કામ કરવાની વાત આવે, પછી જ્યારે યોજનાઓ કે કાર્યક્રમની વાત આવે ત્યારે કોંગ્રેસ પક્ષની હંમેશા નીતિ રહી છે કે ક્યારેય કોઈ જાતિ ધર્મ આધારિત નહીં પણ સમૂહનો વિકાસ થાય, તમામને તક મળે અને એમાં પણ ખાસ કરીને સામાન્ય માણસ અને મધ્યમ વર્ગ એને ધ્યાનમાં રાખીને કાર્યક્રમો અને પ્રોગ્રામ્સ કોંગ્રેસ પક્ષે હંમેશા આપ્યા છે અને લોકોએ સહર્ષ એને સ્વીકાર્યા પણ। અમિતભાઈ, એક અહીંયા ખાસ પ્રશ્ન, તમે જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે કે બૂથ લેવલના કાર્યકર્તા સુધી વાત પહોંચે અને તેમની વાત પ્રદેશ અધ્યક્ષ કે રાષ્ટ્રીય અધ્યક્ષ કે પાર્ટીનો જે પણ પ્રોટોકોલ હોય એ જાણવાનો પ્રયત્ન કરે પાર્ટી અને ત્યારબાદ ઉમેદવારની પસંદગી થાય। પણ અહીંયા એક સમજવાની બાબત એ પણ છે અમિતભાઈ કે કોઈ પણ રાજકીય પક્ષ હોય, અહીંયા ફક્ત કોંગ્રેસ પૂરતી વાત નથી, માન્ય જીતુભાઈ આવે તો મારે એમની સાથે પણ આ જ પ્રશ્ન હોય કે જ્યારે પણ રાજકીય પક્ષ ઉમેદવાર નક્કી કરે તો જે તે વિસ્તારનું જ્ઞાતિ સમીકરણ જોવાય છે। એવું ક્યારેય બને કે એક ક્ષત્રિય વિસ્તારમાંથી એક બ્રાહ્મણ ઉમેદવાર ચૂંટાઈને આવે? એવું ક્યારેય બને કે તમે મેક્સિમમ એવું બને છે કે એક ગુજરાતી વ્યક્તિ થાણેમાંથી ચૂંટાઈને આવે? પણ એ વાત પણ એટલી સ્વાભાવિક છે કે જ્યારે થાણેમાંથી ચૂંટાય છે ત્યારે ત્યાંના મતદારો પણ ગુજરાતી હોય, તો રાજકીય પક્ષો
જ્યારે આપણે હંમેશા વાત કરીએ કે ધર્મ, જાતિ, જ્ઞાતિ, આ સમીકરણો હિન્દુસ્તાનમાં લાગુ નથી પડતા. બિન સાંપ્રદાયિક દેશ છે, રાષ્ટ્રવાદની વાત છે. દરેક તમે અને હું બધા જ રાષ્ટ્રવાદમાં માનીએ છીએ. ભારત માતા કી જય અને ઈશ્વરમાં ન માનનારાને પણ આ બંને વાત સ્વીકારવી પડે છે. આવું જ્યારે તંત્ર છે ત્યારે કેમ એક રાજકીય પક્ષ એવું ન વિચારે કે અમે આ વાતને જૂથ કરવા માટે, જુદી લઈ જવા માટે ફક્ત પ્રજાલક્ષી વાત કરીએ અને એવો ઉમેદવાર મૂકીએ કે જેને જનતા સાચા અર્થથી સ્વીકારે, નહીં કે જ્ઞાતિ સમીકરણથી. લાગે છે કે ક્યારેય ભારત આ પરિસ્થિતિમાં આવી શકશે? કોંગ્રેસ લાવી શકશે? એટલા માટે જ કીધું કે અમારું નેતૃત્વ રાહુલજીએ આખા દેશમાં શક્તિ પ્રોજેક્ટની શરૂઆત કરી કે જેમાં દરેક પાયાનો કાર્યકર કોંગ્રેસ પક્ષ સાથે શક્તિ પ્રોજેક્ટથી જોડાય છે અને એક વ્યક્તિના મનની વાત બધાને સંભળાવી અને બધાને અમલ કરાવો, એના બદલે દરેક કાર્યકર પાયાના વ્યક્તિની મનની વાત પાર્ટીનું હાઈકમાન્ડ સાંભળે ને એના પછી નિર્ણય કરે, એવો આ શક્તિ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી. અને એટલા માટે જ કહું છું કે તમે કહો છો એમ કોઈ જ્ઞાતિ આધારિત નહીં, પણ કાર્યકરની પસંદ, મતદારોની પસંદ, એવો ઉમેદવારની પસંદગી થાય એ વખતે, એ માટે આ વખતે અમે ખૂબ સંનિષ્ઠ પ્રયત્ન કર્યો. અને તમે અનેક સીટ પર એવા પણ દાખલા જોઈ શકશો કે જ્યાં જાતિ સમીકરણમાં એ વ્યક્તિ ફિટ નહીં થતી હોય, પણ કાર્યકરોની અવાજ હતી, લોકોનો ઉત્સાહ સાથે નામ બહાર આવ્યું, ત્યારે એ નામને પસંદગી કરવામાં અલ્ટિમેટલી તો જાતિના સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવે છે. આપણે વિદ્યુતભાઈ સાથે વાત કરીએ. વિદ્યુતભાઈ, તમે તો ઘણા વર્ષોથી અનુભવ છે, અલગ અલગ ચૂંટણી જોઈ છે. શા માટે પોલિટિકલ પાર્ટીઓ અલ્ટિમેટલી વિકાસની વાત છે જાતિ ઉપર આવીને અટકી જાય છે? શું એની કોઈ મર્યાદા છે એવી કે જાતિ વગર એને વોટ નથી મળવાના? વિવિધ રાજકીય પક્ષો પાસે જેટલા જેટલા પરિબળો છે, એક પરિબળ જ્ઞાતિ માત્ર પરિબળ નથી, ધર્મ એ પણ અનેક પરિબળોમાંનું એક પરિબળ છે. એનું કારણ એ છે કે એક વ્યક્તિ પાસે પોતાના લગભગ 8 થી 10 આઈડેન્ટિટી કાર્ડ, ઓળખપત્રો હોય છે. એની જ્ઞાતિની ઓળખ, એના ધર્મની, સંપ્રદાયની ઓળખ, એના વતનની ઓળખ, એના ભાષાની ઓળખ, વિચારસરણીની ઓળખ, પક્ષની ઓળખ, આવી બધી ઓળખમાંથી કઈ ઓળખ મહત્વની બનશે અમુક ચૂંટણીમાં એ ગણતરી રાજકીય પક્ષો માંગતા હોય છે. દાખલા તરીકે તમે જુઓ કે ગુજરાતના શરૂઆતમાં પહેલા 4 મુખ્યમંત્રીઓ વાણિયા બ્રાહ્મણ હતા, 3 બ્રાહ્મણ હતા. બ્રાહ્મણોની વસ્તી કેટલી? 2.5%. વાણિયાની વસ્તી કેટલી? 2.5%. પછી વાણિયા બ્રાહ્મણની 2.5% વસ્તી સામે થોડોક જ્ઞાતિવાદ પ્રિવેલ થયો એટલે બાકીના 3 મુખ્યમંત્રીઓ 6 વાર પાટીદારો આવ્યા. પાટીદારોની વસ્તી કેટલી? 12%. હવે પાટીદારો ધીમે ધીમે નીચે બેસતા જાય છે અને ઓબીસી અને કોળી ઉપર આવતા જાય છે. શા માટે ભાજપે એક બહુ સિનિયર મંત્રીને કોંગ્રેસમાંથી ભાજપમાં લાવવા પડ્યા? કારણ કે એ કોળીને રિપ્રેઝેન્ટ કરતા હતા. એટલે હવે આ ફેક્ટર મહત્વનું બનવાનું. એટલે જેમ જેમ તમે બહુમત તરફ જતા જાઓ છો એમ તેમ છે, પણ એની સાથે હકીકત એ પણ છે કે કોંગ્રેસ કે ભાજપ જ્યારે બંને એક જ કેન્ડિડેટને, એક જ જ્ઞાતિના કેન્ડિડેટને ઉતારે, બંને કોળીને ઉતારે તો જ્ઞાતિવાદ ક્યાં જાય? ડિવાઈડ થાય ને. એટલે જ્ઞાતિ એ અનેક પરિબળોમાંનું એક પરિબળ છે. એને આપણે ધી ફેક્ટર તરીકે, ધર્મને અને જ્ઞાતિને ધી ફેક્ટર તરીકે ન જોઈએ, પણ કોઈ પણ પોલિટિકલ પાર્ટી પોતાનું ગણિત માંડતી હોય છે કે ફલાણી બેઠકમાં કયું ફેક્ટર એઝ ઓફ ટુડે મહત્વનું બનશે અને એ પસંદ કરીને એ કેન્ડિડેટને ઉતારતી હોય છે. અને ક્યાંક એવું પણ થાય, દાખલા તરીકે કોંગ્રેસ જો આમ હાઇપોથેટિકલી કહું છું કે કોંગ્રેસ જો એમ કહેતી હોય કે અમે મહિલા ઉમેદવારને નથી ઉતારી શક્યા, તો એમણે છેવટે ગીતાબેનને ઉતારે. ભાજપને એમ લાગે કે અમે બ્રાહ્મણને નથી ઉતારી શક્યા તો રંજનબેન ભટ્ટને બ્રાહ્મણ તરીકે ઉતારે, પ્રોજેક્ટ કરે છે. બાકી માત્ર કહેવા માટે કે કોઈ એવું કહી ના જાય કે અમે મહિલાને નથી ઉતારી, કોઈ અમને એવું ના કહી જાય કે અમે કોઈ બ્રાહ્મણ નથી ઉતારા. પણ મૂળ મુદ્દો એ છે કે 1970 બાદ 70 અને 80 ના દાયકા બાદ ગુજરાતની અંદર જાતિવાદી રાજકારણનો જન્મ થયો અને 1990 ના આસપાસની અંદર ધર્મવાદનો ઉદય થયો. જેમ કે નરેન્દ્ર મોદી અને અડવાણીએ યાત્રા કાઢી. તમારો મૂળ મુદ્દો હું અમિતભાઈને પૂછવા માંગીશ કે અમિતભાઈ, તમારા માધવસિંહ સોલંકી તમારા દાદા અને એ તો એણે ખામ થિયરીનો જન્મ આપ્યો, ત્યારબાદ ગુજરાતની અંદર જાતિવાદનો જન્મ થયો. એ લોકોના મનમાં એક ગેરસમજ ઊભી કરવાનો પ્રયત્ન છે. ખામ થિયરી એ કોઈ જાતિવાદનો પ્રયત્ન નહોતો, પણ સમાજના જે અલગ અલગ સમૂહ છે, સમાજના જે વર્ગોને પ્રતિનિધિત્વ નહોતું મળ્યું એ વર્ગને પ્રતિનિધિત્વ આપવાની તક આપી હતી, એની શરૂઆત કરી હતી. એને ક્યાંક લોકોએ જાતિવાદના નામે બદનામ કરવાનો પ્રયત્ન કર્યો.
પણ એટલું ચોક્કસ છે કે જેમ જેમ વિદ્યુતભાઈ કીધું એમ સમય બદલાતો ગયો, લોકોમાં જાગૃતિ આવી, શિક્ષણ વધ્યું, એના કારણે જે સમાજો પહેલાં જાહેર જીવનમાં એટલા સક્રિય નહોતા કે સંગઠિત નહોતા, એ સમાજો પણ સક્રિય બન્યા, સંગઠિત બન્યા અને પોતાનો જે હિસ્સો મળવો જોઈએ એના માટે લડત લડતા થયા. એટલે ક્યાંક ને ક્યાંક બધા રાજકીય પક્ષોએ એને પ્રતિનિધિત્વ આપવું પડે એવો સમય ને સંજોગ ઊભા થયા. એટલે ક્યાંક કોઈ ખામ થિયરીને જ્ઞાતિવાદના નામે બદનામ કરે, તો હું વ્યક્તિગત એવું માનું છું કે ખામ થિયરી જે પ્રયોગ થયો એ અલગ અલગ સમૂહ હતા કે જેને પહેલાં પ્રતિનિધિત્વ નહોતું મળતું, એને રાજકીય રીતે પ્રતિનિધિત્વ આપવાની શરૂઆત થઈ. ખાસ કરીને અહીંયા એક વાત એ પણ છે કે ધારો કે ખામ થિયરીને જન્મ આપ્યો અને તમે કહ્યું કે જે સમાજને અથવા જે જ્ઞાતિને પ્રતિનિધિત્વ નહોતું મળતું તેને મળ્યું. એક સમય ધીમે ધીમે એવો આવ્યો કે મતદાર બદલાયો અથવા તો જાગૃત થયો, જે કોંગ્રેસ માને અથવા તો પ્રેક્ષકો અથવા દર્શકો જે સમજે તે. મારો પ્રશ્ન અહીંયા એ થાય, પરિસ્થિતિ એવી થઈ કે ધીરે 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 કોંગ્રેસ સત્તામાંથી વિહોણું થયું. આજની પરિસ્થિતિ એવી છે કે જો જ્ઞાતિવાદ અથવા તો જાતિવાદની વાત થાય તો આપણે એને મુદ્દો લઈ અને ચર્ચા કરવી પડે, પક્ષે એનું ક્લેરિફિકેશન આપવી પડે, ચોખવટ કરવી પડે કે અમે આ વાતમાં નથી માનતા. અને એની સામે એક સમય એવો આવે કે ચૂંટણીમાં કોંગ્રેસના 3 ભૂતપૂર્વ મુખ્યમંત્રીના દીકરાઓ વિધાનસભા પણ ન જીતી શકે. તો શું આ કોંગ્રેસની વાસ્તવિકતા? શું આ કોંગ્રેસ આ ખામ થિયરીને લઈને આ વર્તમાન પરિસ્થિતિ સ્વીકારવા તૈયાર હતું? પ્રજા જ્યારે ચૂંટણીમાં મત આપે છે ત્યારે રાજકીય પક્ષને જે સત્તા પર હોય એની કામગીરીનું મૂલ્યાંકન કરીને મત આપતા હોય. જેમ તમે 2004ના દિવસો યાદ કરો, દેશમાં એનડીએની સરકાર હતી, વાજપેયીજી વડાપ્રધાન હતા. જે રીતે ફીલ ગુડ ને ઇન્ડિયા સાઇનિંગનો આખો માહોલ ઊભો કરવામાં આવ્યો, પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો, વાજપેયીજીનું નેતૃત્વ હતું, તેમ છતાં પણ સામાન્ય માણસોને એમ લાગ્યું કે આ સરકાર ફક્ત પૈસાદાર લોકો માટે કામ કરે છે, પ્રચાર પ્રસારથી ચાલે છે, સામાન્ય માણસના માટે આ સરકાર કામ નથી કરતી. ત્યારે વિપરીત સંજોગોમાં પણ લોકોએ પરિવર્તન કરીને યુપીએ સરકાર લાવ્યા. યુપીએ 1 આવી, એણે કામ કરી બતાવ્યું, તો યુપીએ 2માં એને બહુમતી સાથે ફરી તક આપી. ત્યારે લોકો ઉમેદવારની પસંદગી કદાચ આ પ્રક્રિયાઓમાં જ્ઞાતિ, ધર્મ બધું ધ્યાનમાં રખાતું હશે, પણ એકવાર પસંદગી થઈ ગયા પછી જ્યારે પ્રજાની વચ્ચે જઈએ છીએ ત્યારે ચોક્કસ પ્રજા પક્ષની વિચારધારા, પક્ષના કાર્યક્રમો અને ઉમેદવારની લાયકાત ને ઉમેદવારની લોકપ્રિયતાને ધ્યાનમાં રાખીને મતદાન કરતી હોય છે. એવા સંજોગોમાં કોંગ્રેસે જ્યારે જ્યારે તક મળી ત્યારે એણે એવું પરફોર્મન્સ બતાવ્યું કે જેનાથી લોકોએ એને ફરીવાર પણ તક આપી. અને ક્યાંક અમે પરફોર્મન્સ બતાવવામાં ઊણા ઉતર્યા તો લોકોએ આ વખતે તમે જાતિવાદ જે છે એનું એક પ્રકારનું ઉતારી દીધા છે. હવે તમને કેટલી આશા છે કે આ તમારો જે ભાજપ અને કોંગ્રેસ બંનેની વાત કરે, પણ તમારો જે છે તમારે ઓબીસી ની અંદર 10 સીટ આપી છે, પછી સાથે સાથે દલિતમાં પણ પેટા જ્ઞાતિઓમાં આપી છે, ત્યારે તમારી કેટલી આશા છે? આ ચૂંટણીમાં કેટલી તમને સીટ મળશે? ઉમેદવારની પસંદગીની પ્રક્રિયામાં વિદ્યુતભાઈએ કીધું એમ વિવિધ પરિબળોને ધ્યાનમાં રાખીને પસંદગી થતી હોય છે. પણ જ્યારે એકવાર ઉમેદવાર નક્કી થઈ જાય ને પ્રજા વચ્ચે જાય ત્યારે મુદ્દા આધારિત લડત લડાતી હોય છે, મુદ્દા આધારિત લોકો પાસે જઈને અપીલ થતી હોય છે. આજે અમે પ્રજા વચ્ચે જઈશું, ખેડૂતોના ઉત્થાનની વાત લઈને જઈશું, યુવાનોના રોજગારની વાત લઈ જઈશું, ભ્રષ્ટાચાર અને મોંઘવારી નાબૂદ કરવાના મુદ્દાને લઈને જઈશું, દેશની સુરક્ષા, આર્થિક નીતિ અને જે ભારતીય જનતા પાર્ટીએ 2014માં વાયદા અને વચન આપ્યા હતા એ નિભાવી નથી શક્યા, એ નિષ્ફળતા વાયદાના વચનની વાત જીતુભાઈ સાથે જોડાઈ ચૂક્યા છે. જીતુભાઈ કાર્યક્રમમાં હાજર ચૂક્યા. જીતુભાઈ, આપણો મુદ્દો છે જાતિ અને ધર્મ. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે જાતિ ને ધર્મ યાદ આવે છે. તમારો રામ મંદિરનો મુદ્દો છે, સાથ કરીને અત્યારે જે પ્રકારના ઓબીસી અને જે પાટીદારો પર ફેક્ટરની વાત કરવામાં આવી રહ્યા છે, એ મુદ્દા છે એ ડાયવર્ટ થઈ જાય છે. તમે પણ ઘણી બધી ઓબીસીને ટિકિટ આપી છે અને એવા પ્રકારનું જાતિવાદી સમીકરણ ગોઠવ્યું છે કે છેલ્લે સુધી ટિકિટ જાહેર ના કરી શકા કે ત્યાં પટેલ મૂકે તો અહીંયા પટેલ મૂકીશું, ત્યાં ઓબીસી મૂકે અથવા ઠાકોર મૂકશે તો ઠાકોર મૂકીશું. મેં હમણાં અમિતભાઈને સાંભળ્યા, મને એવું લાગે છે કે કોંગ્રેસે આ પ્રકારે બોલવાનો કોઈ અધિકાર એટલા માટે નથી રહેતો કે આઝાદી પછી હંમેશા જાતિવાદ, જ્ઞાતિવાદ ને ધર્મ સંપ્રદાયવાદને ઉશ્કેરવાનું કામ કહું છું એ કોંગ્રેસે કર્યું. નરેન્દ્રભાઈ મોદી આ રાજ્યમાં વડાપ્રધાન બન્યા, કોઈ કલ્પના ન કરી શકતું કે વિકાસના નામથી પણ વોટ મળે. અઘરો નિર્ણય હતો. નરેન્દ્રભાઈએ હિંમતપૂર્વક
આ દેશને, આ રાજ્યની જનતાના આશીર્વાદ લઈ અને વિકાસના નામે વોટ માગ્યા, વોટ મળ્યા. જ્ઞાતિ, જાતિ, ધર્મ, સંપ્રદાયથી ઉપર વિકાસમાં બધા પ્રશ્નોનું સમાધાન છે. 2017ની વાત કરીએ, વિકાસનો મુદ્દો તો રાહુલ બોલવાનો જ આવે છે. ગાંધીથી જ્યારે માંડી, પસંદગી આવે, ઉમેદવારની અમિતભાઈ પસંદગી આવે ત્યારે તો પછી ચાવડાથી જાતિવાદ જ આવી જાય છે. અને પાટીદાર જ્ઞાતિના સંમેલનમાં આ જ્ઞાતિને અન્યાય, ઠાકોર જ્ઞાતિમાં આ જ્ઞાતિને અન્યાય, લઘુમતી સમાજમાં આ જ્ઞાતિને અન્યાય. આ હું નથી કહેતો, આપ રેકોર્ડ જોજો વીટીવીનું. એ લોકો જે પ્રકારે ત્યાં જઈને બોલતા હતા, જે પ્રકારે ટોપીઓ પહેરીને ફરતા હતા, એ શું જાતિવાદ જ્ઞાતિવાદની વાત નહોતી? ત્યારે પણ અમે કહેતા હતા કે સબકા સાથ સબકા વિકાસ એ મંત્ર જ અંતિમ મંત્ર હોઈ શકે. અમિતભાઈ જવાબ આપશે એનો કે સબકા સાથ સબકા વિકાસ કેવો અને અમે બોલતા હતા, એ અમિતભાઈ વખતે શું પણ કહેવું છે બોલતા તમારે? હતા. કોંગ્રેસનો એજન્ડા છે એવું બોલતા હતા. જ્ઞાતિને ઉશ્કેરવા માટે એમની સભાઓમાં રાહુલ ગાંધી જતા હતા, ટોપીઓ પહેરતા હતા. આ સમાજને અન્યાય થઈ રહ્યો છે, અમે તમને આમ કરીશું એવું બોલતા હતા. હું માનું છું કે એનો જવાબ એ અમિતભાઈ સમગ્ર રાજ્યની જનતાને વીટીવી મારફત આપવો પડે. શું અમિતભાઈ સબકા સાથ સબકા વિકાસ? જીતુભાઈ જે વાત કરે છે, રાજ્યમાં 22 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ને કેન્દ્રમાં પણ પ્રજાએ 5 વર્ષથી એનડીએને તક આપી છે. આજે એમની પાસે જો વિકાસનો કોઈ મુદ્દો હોત તો પ્રજામાં વિકાસની વાત લઈને જઈ શક્યા હોત. આજે એમણે પાકિસ્તાનની, આતંકવાદની કે બીજી વાતો કરીને પ્રજાને ઉશ્કેરવી ના પડી હોત. આજે એમની પાસે એક પણ પ્રશ્નોનો જવાબ અપાય એવું એમનું શાસન નથી રહ્યું. આજે ગુજરાત અને દેશના ખેડૂતો પૂછે છે કે 2014માં તમે ખેડૂતોના ઉત્પાદનના દોઢા ભાવ આપવાની વાત કરી હતી, પાક વીમો આપવાની વાત થઈ હતી, એનું શું થયું? 2 કરોડ રોજગારી આપવાની વાત થઈ હતી, દરેકના ખાતામાં 15 લાખ જમા થશે, કાળું નાણું પાછું લાવીશું, મોંઘવારી ઘટાડીશું, ભ્રષ્ટાચાર નાબૂદ કરીશું. આજે એમની જ સરકારના મુખ્યમંત્રી એમ કહેવું પડે છે કે મારી સરકારમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો. આજે એમના કોઈ પણ નેતાના ભાષણ તમે સાંભળજો, એક પણ જગ્યાએ વિકાસના નામે મત માગવાની એમની આજે હિંમત નથી થતી. એટલા માટે કે એમના શાસનમાં વિકાસ થઈ શક્યો નથી. અને જો ખરેખર કાર્યોના નામે જીતુભાઈ 5 વિકાસ ગણાવશે, અમુક ગણાવશે, તમારી સામે મૂકશે એમણે કે કરેલા આ વિકાસ કાર્યોના થયો છે નામે અમારી જો સરકારમાં. મત માગવાના હોત તો એમણે પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે, આતંકવાદ આમ થશે એમ વાતો કરી, એવા ભાષણો કરીને લોકોને ઉશ્કેરવા ના પડ્યા હોત. પોતાના કરેલા નક્કર જીતુભાઈ પાકિસ્તાનનો મુદ્દો તો વારંવાર આવે છે. મને પાકિસ્તાનના નામે તમે વોટ માંગો છો. મને એવું લાગે છે કે દેશ અને દુનિયા પણ નરેન્દ્રભાઈ માટે જો કોઈ એવું કહેતા હોય કે નરેન્દ્રભાઈ એ વિકાસની વાત નથી કરતા, નરેન્દ્રભાઈ આ દેશમાં વિકાસ નથી કર્યો. સંસદના આ વખતના છેલ્લા સેશનની અંદર 55 મહિનાનું કામ, 55 મહિનાનો વિકાસ નરેન્દ્રભાઈએ સમગ્ર દેશની જનતા સમક્ષ મૂક્યો. એટલું જ નહીં, અમિતભાઈ જે વાત કરે છે, 55 વર્ષ કોંગ્રેસનું શાસન, એક જ કુટુંબનું મોટા ભાગનું શાસન, નહેરુ ગાંધી પરિવાર તમારી વાતમાં એમનો આવી જાય. હિસાબ પણ નરેન્દ્રભાઈએ મૂક્યો. હું અમિતભાઈને પૂછું છું, ગરીબ માણસની વાત જવાહરલાલ નહેરુથી માંડીથી શરૂ કરી ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી, સોનિયા ગાંધી, મનમોહન સિંહ, રાહુલ ગાંધી, હવે પ્રિયંકા ગાંધી, હજી ગરીબોની જ વાત કરે છે. 55 વર્ષ પછી પણ હું એક માત્ર સવાલ કરવા માંગુ છું કે વીજળી ન મળે દેશના ગામોમાં, શુદ્ધ પીવાનું પાણી ન મળે. ગુજરાતની વાત કરું છું, 10,000 ગામોમાં શુદ્ધ પીવાનું પાણી અમારે આપવું પડે. અરે ગરીબ માણસને ટોયલેટની સુવિધા ન હોય. આ પ્રકારની અવ્યવસ્થાઓ 55 વર્ષ સુધી એમને શાસન આપ્યું હતું. આ રાજ્યમાં 23 વર્ષથી અમારું શાસન છે. એમના ભ્રષ્ટાચારના ભોરિંગો 14 લાખ કરોડના, એ ભ્રષ્ટાચારના કારણે જેલમાં ગયેલા એમના મંત્રીઓ અને એમની પાછળ અગસ્તા વેસ્ટર્નનું કૌભાંડ, એ કોને કોને અડે છે એ પણ ખબર છે. નરેન્દ્રભાઈ મોદી નકશીક પ્રામાણિક માણસ છે. 23 આ દેશની જનતા, જીતુભાઈ 23 વર્ષ પછી 99 સીટ આવી છે એનો જવાબ આપશે. 99 સીટમાં કેમ સીમિત થઈ ગયું મારે એક ભાજપ? વાત કરવી છે પાકિસ્તાનની. અમિતભાઈ, 99 સીટની વાત મારે એક વાત કરવી છે પાકિસ્તાનની વાત કરે છે ત્યારે કેમ એ કહેવું પડ્યું એનો જવાબ અમિતભાઈ આપે. અમિતભાઈ સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા એ કોણે માંગ્યા એનો જવાબ અમિતભાઈ માંગે આપે. આ દેશના સૈનિકોનું મનોબળ તૂટે એ પ્રકારની વાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પાકિસ્તાન પુરાવા માંગે, કોંગ્રેસ પુરાવા માંગે, તો શું આ દેશની જનતાને કહેવું નહીં કે કોંગ્રેસ અને પાકિસ્તાન એ બંને એક ભાષા બોલે છે? આ દેશમાં રહીને લઘુમતી અમિતભાઈ તો ગંભીર આરોપ કહેવાય. ગંભીર આરોપ છે કે વારંવાર આરોપ લગાવવામાં આવે છે. કોંગ્રેસ કરી રહી છે, દેશ જાણી ગયો છે.
જીતુભાઈ જે વાત કરી, જો વિકાસના નામે એમને મત માગ્યા હોત ને મળ્યા હોત તો માગીએ છીએ. 151 માંથી 99 પર ના આવી ગયા હોત. વિકાસના નામે જો કોઈ કામ કર્યા હોત તો આજે નરેન્દ્રભાઈના તમામ ભાષણો જોઈ લો, વિજયભાઈ રૂપાણીના તમામ ભાષણ જોઈ લો, જીતુભાઈના તમામ ભાષણ જોઈ લો, એક પણ ભાષણમાં વિકાસના નામે મત નથી માગી શકતા. એક પણ ભાષણમાં પોતાની સરકારના કામોને લઈને પ્રજા વચ્ચે જઈ નથી શકતા. એટલે ક્યાંક ને ક્યાંક કોંગ્રેસને ભાડવાની વાત થાય છે, ક્યાંક લોકોને ઉશ્કેરવાની વાત થાય છે અને ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનને ત્રાસવાદની વાત કરી અને મુખ્ય મુદ્દાઓ જે મોંઘવારી છે, ભ્રષ્ટાચાર છે, બેરોજગારી છે, ખેડૂતોની છે, જે દેશની આર્થિક સ્થિતિ છે, જે ધંધા વેપાર ચોપટ થયા છે, એનાથી લોકોનું ધ્યાન ભ્રમિત કરવા માટે આવા ભાષણ થાય છે. હું ચોક્કસ કહું છું કે કોંગ્રેસની સરકાર જ્યારે જ્યારે બની, હું દાખલો આપું UPA 1 અને 2 નો, કે અમે જ્યારે લોકો વચ્ચે ગયા ત્યારે અમારી વાત લઈને ગયા, ભાઈ અમારી સરકાર હતી, અમે શિક્ષણનો અધિકાર આપ્યો, માહિતીનો અધિકાર આપ્યો, રોજગારનો અધિકાર તમે જે આપ્યો પ્રકારના અને અન્ય મુદ્દાની વાત કરી સુરક્ષાનો હતી, અધિકાર તમે જે આપ્યો. તો એ મુદ્દાનું અસરકારક ઇમ્પ્લિમેન્ટ વર્તમાન સરકાર કરી રહી છે, એમ કહી રહ્યા છે કે એ મુદ્દા છે અમારા જે અમારી જે એટલા માટે યોજના અમારી સરકારે લઈ આવ્યા. અમારી જે જીતુભાઈ, યોજનાઓ હતી જેને જે તે સમયે એ લોકો વિરોધ કરતા હતા, આધાર કાર્ડનો વિરોધ કરતા હતા, મનરેગા યોજનાનો વિરોધ કરતા હતા, અન્ય સુરક્ષા કાયદો લાયો તો પૈસા જીતુભાઈ પાસે જવાબ છે, શા માટે એની અમલ વાત કરી કરતા છે? હતા. મનરેગા શું કામ એ અમલ તમામ કરી છે? યોજનાઓ આધાર કાર્ડ આજે શું કામ અમલ કરી? સારી રીતે ચાલે છે, આખા શું કામ સફળ વિશ્વના લોકો આ એની સરકારમાં નોંધ લે છે અને સાથે સાથે એ જ યોજનાઓનો આજે જશ લેવાની એ લોકો જીતુભાઈ, એ કરે છે. જીતુભાઈ શું કામ જસ લઈ રહ્યા છો તમે? મૂળ યોજના તો પહેલા તો કોંગ્રેસની છે. અમિતભાઈએ મારા નામથી વાત કરી છે એટલે મારે સમગ્ર રાજ્યની જનતાને VTV મારફત જણાવવું છે. મારા ભાષણના રેકોર્ડ કઢાવી જુઓ. મેં હંમેશા પહેલાં કહ્યું છે કે ગુજરાતની અંદર જીવન ધોરણ બદલાવવાનું કામ, ગામડાની અંદર શિક્ષણ આપવાનું કામ, આરોગ્યની સુવિધા આપવાનું કામ, રોડ આપવાનું કામ, શુદ્ધ પીવાના પાણી આપવાનું કામ. હું મારા ગામની અંદર જતો ત્યારે ચાલીને જતો. આજે રોડની કનેક્ટિવિટીના કારણે નાના મોટા વાહનમાં જઈ શકું છું. પહેલાં કેટલા જોડી ચપ્પલ હતા, કેટલા જોડી બૂટ હતા, કેટલા જોડી કપડાં હતા, પહેલાં દીકરાઓને કેવી રીતે રાખતા હતા, શું જમાડતા હતા. વિકાસ એ પરોક્ષ હોય છે. જીવન ધોરણમાં સુધારો થાય એ જ વિકાસ છે. હું એવું બોલ્યો જ છું. દરેક વખતે ભારતીય જનતા પાર્ટી પણ બોલે છે. રહી વાત એમણે કહ્યું કે 151ની વાત કરતી 99માં આવતા હતા. મારે અમિતભાઈ તમને કહેવું છે કે તમે તો એવું કહેતા હતા કે અમે સત્તામાં આવવાના છીએ. તમારા દેશમાં 6ઠ્ઠી વાર કયા રાજ્યમાં સત્તામાં આવ્યા છો એ જણાવો. આ દેશની વાત કરું છું. રાજ્યની જનતાએ 6ઠ્ઠી વાર અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે. નંબર 2, અમિતભાઈનું નેતૃત્વ. હું પણ મારી પાર્ટીનો પ્રમુખ છું. અમિતભાઈ મારા મિત્ર છે, એ પણ એમની પાર્ટીના પ્રમુખ છે. 2017ની ચૂંટણી પછી બહુ મજબૂત થઈ ગયા. ભાજપની 99 થઈ ગઈ. અમે તો હવે આમ કરી નાખીશું. એ પછીની 75 નગરપાલિકાની ચૂંટણી આવી. એના ધારાસભ્યો જીતા ત્યાં આવી. એમાંથી 47 અમે જીત્યા, 55 અમે બનાવી. સૌથી વધારે તાલુકા જિલ્લા પંચાયતના ત્યારબાદ તમારો કોંગ્રેસનો સપોર્ટ લેવો તાલુકા પડ્યો. જિલ્લા પંચાયતની સપોર્ટની પદાધિકારીઓમાં જરૂરિયાત ઊભી થઈ. બાવળિયાને લેવા પડ્યા અથવા જવાહર ચાવડાને પણ લેવા પડ્યા. કોંગ્રેસના હતા. અરે ભરતભાઈ તો એમને લઈ લઈએ. અમારે તો અમારી શક્તિમાં ઉમેરો કરવો છે. અમે સબકા સાથ સબકા વિકાસ મંત્ર લઈને ચાલીએ છીએ. મારે એ કહેવું છે કે એ પછીની તમામ ચૂંટણીઓ, અમિતભાઈ, સબકા સાથ સબકા વિકાસ તમામ ચૂંટણીઓ અમિતભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ હારી છે. ભાજપમાં વર્ષોથી અનેક લોકો મહેનત મજૂરી ને સેવા કરે છે, એમને મંત્રી પદ નથી મળતું. અને જો ખરેખર વિકાસ કર્યો હોત, ખરેખર સારા કામ કર્યા હોત તો કોંગ્રેસના લોકોને ખરીદીને, કોંગ્રેસના લોકોને મંત્રી પદ આપીને, કોંગ્રેસના લોકોને પર ખોટા પોલીસ કેસ કરાવીને ડરાવીને એમને લઈ જવાના પડ્યા હોત. અને જીતુભાઈને મારે એ પણ કહેવું છે કે 2014 પછી દેશમાં જેટલી પણ પાર્લામેન્ટની પેટા ચૂંટણી થઈ, જો વડાપ્રધાનશ્રીએ અને NDA સારું કામ કર્યું હોત તો તમામ પેટા ચૂંટણીઓમાં ભાજપની હાર ના થઈ હોત. યુપીમાં યોગી આદિત્યનાથજી જે સીટ પર વર્ષોથી જીતતા હતા, એ પોતે મુખ્યમંત્રી છે, કેન્દ્રમાં સરકાર છે, તેમ છતાં એ સીટ પર ભાજપની હાર ના થઈ હોત. મારે જીતુભાઈને એ પણ કહેવું છે કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને જે રાજ્યોમાં ચૂંટણી થઈ એમાં જે ભાજપની હાર થઈ એ દેશની પ્રજાનો મિજાજ બતાવે છે. હવે ખોટા વાયદા વાસણો નહીં ચાલે. હવે નક્કર હકીકતો સાથે લોકો મત આપશે અને પરિણામલક્ષી પરિવર્તન થશે. અમિતભાઈ, તમે ગુજરાતનો જવાબ આપો. વિદ્યુતભાઈ શું કહેવા માંગે? વિદ્યુતભાઈ કહે છે. વિદ્યુતભાઈ જ્ઞાતિ અને ધર્મ કેટલા મહત્વના.
છેલ્લી 20 મિનિટથી હું જોઈ રહ્યો છું કે જ્ઞાતિ કે ધર્મ શબ્દ નથી આવ્યો. મૂળ મુદ્દો એ છે કે જ્યારે બી પોલિટિકલ પાર્ટીની વાત આવે ત્યારે કોઈને કોઈ મુદ્દા આધારિત વાત જ્ઞાતિ અચ્છા હવે કેન્ડિડેટના પસંદગીમાં એ છે એની ના નથી, પણ જ્યારે એ લોકો પ્લેટફોર્મ પર બોલે છે ત્યારે જ્ઞાતિ કે ધર્મની વાત નથી કરતા. હવે સવાલ જે શરૂઆતમાં મેં કહ્યું કે શરૂઆતમાં કોંગ્રેસના જે 4 મુખ્યમંત્રી આવ્યા એમાંથી 3 બ્રાહ્મણ ને 1 વાણિયા હતા, પછી પાટીદારો આવ્યા, એમ બીજા આવતા ગયા. હવે તમે ભાજપની વાત કરો તો ભાજપમાં પણ કેશુભાઈને છોડીને નરેન્દ્ર મોદીનું આવવું એ માત્ર ચેન્જ ઓફ ગાર્ડ નહોતો, એ પાટીદાર પાવરનું જવું અને ઓબીસી પાવરનું આવવું હતું. અને હજુ પણ ભાજપમાં પાટીદાર પાવર ઓછો રહેશે અને ઓબીસી પાવર ભવિષ્યમાં વધારે રહેશે, કારણ કે ઓબીસીની ટકાવારી વધારે છે. અને લોકશાહીમાં આમ જ હોય, જ્યારે માત્ર 2% વાળાને તમે મુખ્યમંત્રી બનાવ્યા હતા ત્યારે કોઈ એમ નહોતું કહેતું કે આ જ્ઞાતિવાદ છે, એ ખરેખર તો એ પણ જ્ઞાતિવાદ હતો. હવે આજે તમે ઓબીસી વાળાને જ્યારે પ્રતિનિધિત્વ આપવા માંડ્યા છો, કારણ કે એમના 42% છે, ત્યારે તમે એમ કહો છો કે જ્ઞાતિવાદ આવી ગયો છે. જ્ઞાતિવાદ નથી, એ વન ઓફ ધી આઈડેન્ટિટી છે. ધર્મ પણ વન ઓફ ધી આઈડેન્ટિટી છે અને એની વિચારસરણી એ પણ વન ઓફ ધી આઈડેન્ટિટી. એટલે કહેવાનો મતલબ કે ચૂંટણીની અંદર ધર્મ અને જ્ઞાતિને તમે બાદ ના કરી શકો, ક્યારેય બિલકુલ ન કરી શકો. આ તમારા વર્તનના મહત્વના પરિબળો છે. તમારા જીવનમાં જો તમારી જ્ઞાતિ, તમારા જીવનમાં જો તમારો ધર્મ, તમારા જીવનમાં જો તમારી ભાષા, તમારું પરિવાર, આ બધું આવતું હોય તો જેમ બીજા વર્તનમાં આવે એમ રાજકારણના વર્તનમાં પણ આવે. તમે એને વિષવે ના કરી શકો. હા, તમે બંધારણ દ્વારા એક એવા રાજ્યની કલ્પના કરી છે કે જ્યાં જ્ઞાતિ અને ધર્મના ભેદો ભૂંસાઈ જશે અને ભારતીય નાગરિક એ મહત્વનો બનશે. પણ વાસ્તવમાં એઝ ઓફ ટુડે તો જ્ઞાતિ અને ધર્મ જેમ બીજા ક્ષેત્રોમાં વર્તનમાં આવે છે એમ આ ક્ષેત્રમાં પણ વર્તનમાં આવે, એમાં કંઈ હું બહુ અજુગતું જોતો નથી. જીતુભાઈ, રાજકીય વિશ્લેષક વિદ્યુતભાઈ કહી રહ્યા છે કે બંધારણ પૂરતું. વિદ્યુતભાઈ વીસી હતા ત્યારે હું વિદ્યાર્થી સેનેટ મેમ્બર હતો. એટલે તમે તો વિદ્યુતભાઈ સાથે મેં બહુ કામ કર્યું છે, મને પાકા જાણે છે. બહુ સાચી વાત વિરોધ પક્ષે અમે હતા અને વિદ્યુતભાઈ ત્યાં ભાવનગર યુનિવર્સિટીમાં વીસી હતા, હું સેનેટ મેમ્બર હતો. વિદ્યાર્થી નેતા તરીકે એમની પાસે બહુ જાતો હતો, એટલે મને એમ છે મારા વિચારોથી પણ મને ઓળખતા હશે. હવે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે તમને શું લાગે છે કે ભાજપ જેટલા પણ મેન્ડેટ્સ આપ્યા છે, ધારો કે ભૂતકાળની વાત ભૂલી જઈએ, 2017ની પણ વાત ભૂલી જઈએ, 19માં ફક્ત ગુજરાતની વાત કરીએ, તો આ 26 ઉમેદવાર વિકાસના મુદ્દા સાથે મેન્ડેટ્સ લીધા છે કે પછી એમાં જ્ઞાતિ સમીકરણ ભારતીય જનતા પાર્ટીએ ધ્યાને રાખ્યું હતું? પહેલાં તો મને એવું લાગે છે કે મારા મિત્ર અમિતભાઈ જે વાત કરી છે એનો જવાબ મારે એટલા માટે આપવો જોઈએ કે મારી પાર્ટી ઉપર એમણે આરોપ કર્યો છે. મારે આપના મારફત સમગ્ર રાજ્યની જનતાને જણાવવું છે, અમે કંઈ એ પ્રકારના કાવા દાવા કરીને કોઈને લાલચ આપીને કશું કરતા નથી. પણ અમિતભાઈ પોતે સ્વીકાર્યું છે કે એનો માલ એ બધો બગડી ગયેલો છે, એ ખરીદાઈ જાય એવો છે. એટલે અમિતભાઈ આગળમાં પણ તમે ધ્યાન રાખજો, તમારો માલ તમારે સાચવવાનો છે. કાલ સવારે કંઈ બને, કાલ સવારે કંઈ બને તો એ ભાજપ ઉપર દોષારો પણ ન કરે. એમને સ્વીકાર્યું, મને આનંદ થયો કે એમની વકલો બધી બગડી ગયેલી છે. અમે હાલાક એવું નથી કર્યું. નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર વિકાસની એ લોકો કોંગ્રેસનો વિચાર છોડીને ભાજપમાં આવે છે. અમે અમારો વિચાર નથી છોડતા. નરેન્દ્રભાઈ મોદીનું નેતૃત્વ સ્વીકારીને આવે છે. ધારાસભ્યો જે પ્રતિનિધિ બન્યા છે એ ધારાસભ્ય પદ કોંગ્રેસને પાછું આપીને આવે છે અને પછી જનતા જનાર્દનની સહી લે છે. જનતા જનાર્દન એમાં સહી કરે છે. અમે અમારું મેરિટ જાળવી રાખ્યું છે, એમણે એમનું મેરિટ જાળવી રાખવાની આવશ્યકતા છે. અમને સલાહ આપવાની જરૂર નથી. અમિતભાઈ, તો સીધો તમારી પર આરોપ છે તમારા નેતૃત્વની અંદર લોકો જીતુભાઈએ કીધું કે જો અમારા લોકો ખરાબ હતા તો લીધા શું કરવા? અને જો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં એટલું બધું લોકોને વિશ્વાસ હતો તો તમારી પાર્ટીમાં અનેક લોકો એવા છે કે જે 50 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી ભારતીય જનતા પાર્ટી જિંદાબાદ કહી રહ્યા છે. એમને શું કામ મંત્રી નથી બનાવતા? એમને શું કામ તક નથી મળતા? એમને લઈ ગયા, લાલજીભાઈને લઈ ગયા. ભાજપ વાળા ખૂબ સંપર્કમાં છે. અમે તો બધાને લઈ લેવાના છીએ. ત્યારે તમે રાજી થતા હતા અને તમારામાંથી જાય છે ત્યારે ભાજપ પર દોષારોપણ કરો છો. તો તમે ભાજપમાંથી કોઈ આવે ને નહીં લો એની જાહેરાત કરો. ભાજપમાંથી કોઈ આવે એમને નહીં લો એની જાહેરાત કરો. હું નથી કરતો. હું કહીશ કે જ્યાંથી પણ આવશે, કોંગ્રેસ હોય, અન્ય લોકો હોય, સામાજિક લોકો હોય, ધાર્મિક સંપ્રદાયના લોકો હોય, વેપારી લોકો હોય, આ બધાને અમે લઈશું ભાઈ.
મીડિયાની વચ્ચે કહીએ છીએ. હું અપેક્ષા રાખું છું કે અમિતભાઈ જાહેરાત કરે કે ભાજપમાંથી કોઈ આવે તેને નહીં લે. અમે ક્યારે કોઈને કીધું જ નથી કે આ બગડેલો માલ હતો. તમારું સ્ટેટમેન્ટ છે, એમણે કીધું કે બગડેલો માલ કે હતો. તમારા લોકો ખરીદાઈ જાય છે. પરસોત્તમભાઈ અમે ખરીદતા નથી, તમે બોલ્યા છો. કોંગ્રેસના ધારાસભ્ય તમે સ્વીકાર્યું છે, જેલમાં ઓફિશિયલ જાય તરીકે સ્વીકાર્યું તો છે. ખરાબ થઈ જાય. જવાહરભાઈ કે અને મને એવું લાગે છે કે- પરસોત્તમભાઈ ભારતીય મને એવું જનતા લાગે છે કે- પાર્ટીમાં જોડાય તો સારા થઈ જાય અને એમના પૂર્વ મને એવું લાગે મંત્રીને છે ટિકિટ ના મળે, રાજીનામું આઈ આપીને કે લડે છે. જાડેજાજી જેવા સિનિયર માણસને ટિકિટ ના મળે રાજીનામું- અને જે કોંગ્રેસમાં હતા જેલમાં ગયા ત્યારે ખૂબ ખરાબ હતા, ભાજપમાં ગયા એટલે ગંગા નાહી લીધી અને એમને ટિકિટ આપવામાં આવે એવું આ તો રિયલમાં ગંગા- રાજકારણ ખ્યાલ નથી. મારે કહેવું છે, મારે થોડી ગળાની તકલીફ છે દોડાદોડીના કારણે, કારણ કે કોંગ્રેસ તો ક્યાંય ફિલ્ડમાં જવાનું હોતું નથી. 6 મહિનાથી કે 8 મહિનાથી કોઈ ફિલ્ડમાં કામ કર્યું હોય એવું મને દેખાતું નથી. મારા ભાજપના કાર્યકર્તાઓના આગેવાનો સતત ફિલ્ડમાં રમે છે. ચૂંટણી છે એવું જ ખબર નથી પડતી. કોંગ્રેસે વોકઓવર આપી દીધો હોય એ સ્થિતિ રાજ્યમાં નિર્માણ થઈ રહી છે અમિતભાઈ. અને એમણે વાત કરી તો જે લોકોને અમે લીધા છે એમણે રાજીનામું આપીને છેવટે લોકશાહીની વ્યવસ્થા જે બની છે એમાં મત લેવાનો છે. વિદ્યુતભાઈ પણ મારી વાત સાથે સંમત થશે. રાજીનામું આપીને લોકોના મત લઈને ચૂંટાવાના છે અને એ ચૂંટાણા પછી જનતા જનાર્દનની સહી મળવાની છે. એટલે મને એવું લાગે છે કે એ પ્રકારની વાતો કરવાની એમને આવશ્યકતા નથી રહેતી. જે કાંઈ લોકો અહીંયા આવ્યા છે એ રાજીનામું આપીને આવ્યા છે અને એમનામાં જ્યારે આવતા હોય ત્યારે રાજી થતા હતા. રાજીવ સાતવ પણ અમારામાં બહુ સંપર્કમાં છે. અરે ભાઈ, રાજનીતિ છે, જેને જે આવવું એટલે ચૂંટાઈ ના આવે એટલે શુદ્ધ થઈ જાય છે. તમારો કેવો બિલકુલ કહેવાનો નહીં. મતલબ એવો છે? બિલકુલ નહીં. પ્રજાનો મત લેવા જઈ રહ્યા છે. પ્રજા સર્વોપરી છે લોકશાહીમાં. પ્રજાનો જે મત હશે, જે ચુકાદો હશે એ અમે સ્વીકારીશું. પણ એમનું એમને પાછું આપીને આવ્યા છે. હવે એમને તો તકલીફો થાય છે, કારણ કે અમે તો કુંવરજીભાઈ આવ્યા ત્યારે પણ આખી ફોજ લાગી હતી. અમે હવે ને અમારા જ મતો છે, અમારું જ ને આ બધું છે, વ્યક્તિના કારણે નથી. 10,000 ના 20,000 મતે જીત્યા છે. અલ્ટિમેટલી વાત છે બગડેલા માલ ઉપર આવીને અટકી છે. એક કોઈ ક્વેશ્ચન કરવા માંગે છે. આરજે દીપાલી અત્યારે છે એની સાથે. દીપાલી, પ્રશ્ન શું છે? જી, એકચ્યુઅલી ચારે બાજુ ચૂંટણીનો માહોલ છે અને ત્યારે વીટીવી એક મંચ પૂરું પાડી રહ્યું છે તમામ લોકોને કે જેમના મનમાં પ્રશ્ન હોય. અને હું આરજે દીપાલી અત્યારે લોકોની વચ્ચે છું, ત્યારે મારી સાથે મનન છે. મનન, તમારો શું પ્રશ્ન છે? 55 મહિનામાં બધો જ ડેટા બહાર આવ્યો છે, પણ એમ્પ્લોયમેન્ટ કેટલું આવ્યું છે અને અનએમ્પ્લોયમેન્ટ કેટલું વધ્યું છે એ ડેટા બહાર કેમ નથી આપતી સરકાર? ભાજપને સવાલ છે. જીતુભાઈ, મને એવું છે કે કદાચ આપના ધ્યાનમાં નહીં હોય, અનએમ્પ્લોયમેન્ટના ડેટા એ સરકારી મિશનરીમાં રેકોર્ડ ઉપર હોય જ છે. રહી વાત વિકાસની, એમ્પ્લોયમેન્ટની, તો એમ્પ્લોયમેન્ટની પરિભાષા શું કોઈ માણસ કોઈ પ્રાઇવેટમાં દાખલા કે વીટીવીમાં નોકરી કરતા હોય, એમનું ગુજરાન ચાલતું હોય, તેને એમ્પ્લોયમેન્ટ નથી મળી. વીટીવી જે પ્રકારે ઈશુદાનભાઈ મહામંથન કરતા હોય અને એને ટીઆરપી મળતી હોય, એમના કારણે નાના મોટા અનેક લોકોને રોજગારી મળતી હોય, તેને એમ્પ્લોયમેન્ટ ન કહેવાય. એમ્પ્લોયમેન્ટની પરિભાષા શું? પણ આંકડા મૂળ મુદ્દો આંકડા ઉપર આવીને અટકી ગયો છે. આંકડા કેમ જાહેર નથી કરતા? શું ડર લાગે છે? સરકારી નોકરી એ જ એમ્પ્લોયમેન્ટ છે. હું અહીંયા બેઠેલા લોકોને પૂછું છું, કે આપણા સગાવાલા, આપણા પરિવારના લોકો એ પ્રાઇવેટ નોકરી કરતા હોય, ધંધો કરતા હોય, એમની રોજગારી ચલાવતા હોય, તો શું એમ્પ્લોયમેન્ટ નથી? કોંગ્રેસના શાસનમાં મને યાદ છે, હું ગ્રેજ્યુએટ થયો ત્યારે મને એમ હતું, વિદ્યુતભાઈ, કે મને 3,000 રૂપિયા મળે. મારા પપ્પા નોકરી કરતા, સામાન્ય કુટુંબમાંથી. અમિતભાઈની જેમ મારે કાંઈ બહુ જાહો જલાલી નહોતી. એટલા માટે મને એવું લાગે છે કે 500 રૂપિયા બચે, 2,500 રૂપિયા હું ઘરે આપું, 2,500 રૂપિયા ઘરે આપું અને પ્રાઇવેટ નોકરી કરું, એમાં સુખ ભોગવું. હું આ વાત કરું છું કે ભગવાન રામજીને અત્યારની નથી કરતો, મારી યુવાનની વાત કરું. મારે 48 થયા છે હજી. જો એ વખતે આ માનસિકતા હોય તો આજે આ રાજ્યનો કોઈ પણ યુવાન, હું રાજ્યની જનતાને કહું છું, અમિતભાઈ, એક વાત તો આવીને સૌથી મોટી વાત એક આવીને અટકી જાય છે. આંકડા કેમ છુપાવવામાં આવે છે એ બધા પૂછે છે. એટલે એનું કંઈ એનો અર્થ એ થાય કે કોઈને કોઈ જગ્યાએ એને એમ્પ્લોયમેન્ટ મળી રહે છે. એમ્પ્લોયમેન્ટ એ વિકાસના કારણે મળ્યું છે, વાઇબ્રન્ટના કારણે મળ્યું છે, ગામડામાં રોજગારી, વીજળી આપી એટલે મળ્યું છે, કનેક્ટિવિટી આપી એટલે મળ્યું છે. હું એવું માનું છું કે પરિભાષા. હાર્દિક પટેલે એવું કીધું કે હું બેરોજગાર છું. એને બી બેરોજગારીની વાત કરી ટ્વિટર ઉપર. એને એવું લાગે છે કે એટલે જ એમના બેનના લગ્ન 1 કરોડમાં થયા હશે, એ બેરોજગાર હશે એટલે. એમની બેનના લગ્ન જોયા છે, હું તો નથી ગયો, કોંગ્રેસ વાળા બધા ગયા હતા. એટલે અમિતભાઈ જવાબ આપી શકશે. અમિતભાઈ, હવે તમારા નેતા છે, એનો જવાબ. હું તો નથી ગયો લગ્નમાં. લગ્નમાં એ કહેતા જણાવે
બેરોજગાર કેવા લગ્ન કરે અને પૈસાદારા કેવા લગ્ન કરે એ જરા જણાવે, કેવી ગાડીઓ ફેરવે એ જણાવે, અથવા તો એની શું કમાણી છે કે એ ફરે છે એ જણાવે, કોણ પૈસા આપતું તો એ જણાવે, શેના માટે આપતા હતા એ જણાવે, રાજકોટ ક્લબમાં ભરતસિંહ મીટિંગ કરતા હતા એ શેના માટે કરતા હતા એ જણાવે. અમિતભાઈ જણાવો હવે કે કેમ ગાડીઓમાં ફરે છે હાર્દિક? તમે જે વિષય છેડ્યો છે બેરોજગારી, હું માનું છું કે એને રાજકારણથી ઉપર ઉઠીને વિચારવું જોઈએ. આખા દેશનો સૌથી મોટો જો આજનો પડકાર અને આવતીકાલનો પડકાર જો હોય તો બેરોજગારી છે. ભારતીય જનતા પાર્ટી રોજગારી આપવાના ખૂબ મોટા વાયદા અને અત્યારે જે એ કરે છે દાવા, પણ અત્યારે જોઈએ તો 1974 પછી સૌથી ઓછી રોજગારીનો દર અત્યારના સમયમાં એનડીએના સરકારમાં જોવા મળ્યો છે. એક બાજુ 2 કરોડ રોજગારી આપવાનું વચન આપ્યું હતું, એમાંથી કેટલી રોજગારી આપી એનો જવાબ આપી શકાતો નથી, અને બીજી બાજુ ફક્ત ભાષણો કરવામાં આવે, યુવાનોને આગળ વધારવાની વાત કરવામાં આવે. હાર્દિકભાઈએ જે બેરોજગાર છું શબ્દ વાપર્યો એ દેશના યુવાનોની જે વાચા હતી, દેશના યુવાનોમાં જે આક્રોશ હતો એને વાચા આપવા માટે ટેગલાઈન આપી. જીતુભાઈએ જેમ ઈસુદાનભાઈની રોજગારીની વાત કરી એમ સરકાર રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે. બીજી બાજુ ગુજરાતમાં અને દેશમાં ભાજપની સરકાર છે. ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગના નામે યુવાનો જે મોંઘું શિક્ષણ લઈને ભણી ગણીને બહાર આવે છે એના પ્રમાણમાં જે રોજગારી મળવી જોઈએ, એનું સ્ટેટસ પ્રમાણમાં કે એને જોબ સેટિસ્ફેક્શન થવું જોઈએ, એ રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે અને શોષણ થઈ રહ્યું છે. ત્યારે ચોક્કસ દેશનો યુવાન આજે સરકાર સામે પૂછી રહ્યો છે, જવાબ માંગી એટલે રહ્યો છે. યુવાનો પડકારરૂપ બનશે એવું લાગે? અમે અમિતભાઈનું કહેવું મોંઘું એવું છે કે શિક્ષણ એક લઈને તમને આવ્યા નુકસાન કરશે છીએ. યુવાનોની અમારે બેરોજગારી. અમારી લાયકાતના પ્રમાણમાં રોજગારી છે મળવી જીતુભાઈ? જોઈએ અને એ રોજગારી આપવામાં સરકાર નિષ્ફળ રહી છે. અમિતભાઈ વાત કરી એટલે મને યાદ આવી ગયું કે કોંગ્રેસના શાસનનું ગુજરાત એટલે કેવું. વિદ્યુતભાઈ એમાં વધારે સારી રીતે કહી શકશે. હું આશા પણ રાખું છું કે વિદ્યુતભાઈ રાજ્યની જનતાને પણ એમનો અનુભવ જણાવે. એ તો તટસ્થ માણસ છે. નોકરીઓ કેવી રીતે મળતી હતી હું તો કહું છું કે એક ઇતિહાસ પણ કઢાવવો જોઈએ, વીટીવી કઢાવવો જોઈએ. કિરણભાઈ પણ બેઠા છે, એમને પણ કહું છું, દીકરી પણ બેઠી છે. અત્યારે જે નોકરી કરતા હશે, હમણાં રિટાયર્ડ થયા હશે 10 વર્ષમાં, એ કોના સગાવાલા હતા? પોલીસથી માંડી, સચિવાલયથી માંડી, નગરપાલિકાથી માંડી, મહાનગરપાલિકાથી માંડી, જિલ્લા પંચાયતથી માંડી, તમામ ડિપાર્ટમેન્ટની અંદર તો જવાબ નીકળ્યો છે કોંગ્રેસના સગાવાલા હતા. કોંગ્રેસે પૈસા લઈ અને નોકરીઓ દીધી હતી. આજે ગુજરાતનો યુવાન પ્રામાણિકતાથી એ પ્રકારની વ્યવસ્થાઓ નરેન્દ્રભાઈ બનાવી. નરેન્દ્રભાઈને આભારી છે. અરે કોઈ વિચારી શકે કે પોલીસ ભરતીમાં ટેગ મારે, પોલીસ ભરતીમાં વિડીયો રેકોર્ડિંગ હોય, કોમ્પિટિટિવ એક્ઝામ એ માત્ર લેખિત પરીક્ષા હોય? તમારો કહેવાનો મતલબ કે તમારા રાજ્યની અંદર રોજગારીનો મુદ્દો જે છે એ જીતુભાઈને યાદ દેવડાવવું પડે કે પેપર લીક કાંડ ગુજરાતમાં થયું, તલાટીની ભરતીમાં પૈસા ગુજરાતમાં લેવાયા. આજે ગુજરાતના યુવાનને સરકાર પર વિશ્વાસ નથી રહ્યો કે જે પ્રામાણિકતાની કે પારદર્શકતાની વાતો થાય છે એવી પરીક્ષા ખરેખર સરકાર લેશે કે ખરી? પાટલા બારણે ક્યાંક પેપર લીક થઈ જશે, પાટલા બારણે ક્યાંક ભ્રષ્ટાચારથી નોકરીઓ ફિક્સ થઈ જશે. આજે ગુજરાતના યુવાનને આ સરકાર પર 1% ભરોસો નથી રહ્યો. ફક્ત બહાર પારદર્શકતાની વાતો થાય છે, દેખાવ થાય છે અને પાટલા બારણે ક્યાંક ને ક્યાંક તો પછી યુવાન વોટર છે તમારી બાજુ કેમ નથી આવતો? એટલા બધા મુદ્દા હોય તો યુવાન વોટર કોંગ્રેસની બાજુ કેમ નહીં? આવનારી ચૂંટણીમાં તમે જોશો કે દેશનો યુવાન રાહુલજીના નેતૃત્વમાં પરિવર્તન માટે વોટ કરશે. કદાચ એકવાર લાગણીઓમાં આવીને વિશ્વાસમાં મૂકીને 2014માં સત્તા સોંપી, 5 વર્ષના શાસનકાળથી યુવાનને પોતે પણ લાગી રહ્યું છે કે અમે જે વિશ્વાસ મૂક્યો હતો એ વિશ્વાસનો ઘાત થયો છે. અમારે જે અપેક્ષા હતી એ મુજબની આ સરકારે કોઈ કામગીરી નથી કરી, નથી રોજગારી આપી શક્યા, નથી મોંઘવારી નાબૂદ કરી શક્યા. ભ્રષ્ટાચાર ખૂબ વધ્યો છે એવું મુખ્યમંત્રી શ્રી જાતે સ્વીકારે છે કે 25 વર્ષમાં પહેલા જેટલો ભ્રષ્ટાચાર, 25 વર્ષ પહેલા એટલે કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચાર નહોતો. એ વખતે અધિકારી કે કોઈ લાંચ લેવા બીતું હતું, શરમાતું હતું. એના બદલે આજે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું મુખ્યમંત્રી જાતે સ્વીકારી રહ્યા છે. યુવાનોનો મુદ્દો ચાલી રહ્યો છે, એની વચ્ચે નિયતિ, આરજે નિયતિ છે અત્યારે અમારી સાથે છે. એના પ્રેક્ષકમાંથી કોઈ પ્રશ્ન પૂછવા માંગે છે આરજે નિયતિને. આરજે નિયતિ,
વીટીવી ન્યૂઝ પર હું છું આરજે નિયતિ અને આજે ચૂંટણીનો માહોલ છે. ઓડિયન્સના ઘણા બધા પ્રશ્નો છે અને મારી સાથે હાલ જોડાયા છે ભૂષણ. તો શું તમારો પ્રશ્ન છે? મારો પ્રશ્ન બંને પક્ષને છે કે તમે વાત મુદ્દાની કરો છો, વિકાસની કરો છો. કોંગ્રેસ ખેડૂતોની ગરીબીની વાત કરે છે, ભાજપ વિકાસની વાત કરે છે, પણ તમે ઉમેદવારીની પસંદગી તો જાતીય સમીકરણોના આધારે જ કરો છો, એવું કેમ? જાતિવાદની વાત થઈ ચૂકી છે છતાં પણ પ્રશ્ન મને એવું લાગે છે કે અગાઉ જે અમિતભાઈ વાત કરી એમાં અગાઉમાં પણ એવી વાત હતી કે મારું મારા બાપનું, તારું મારું હૈયારું. અમારા કાઠિયાવાડમાં એક ભાષા છે. બીજું એમણે વાત એ કરી કે પેપર લીક થયું. અમિતભાઈ, આપ તો મને એમ છે મારા કરતાં વધારે સિનિયર ધારાસભ્ય છો, ત્રીજી ચોથી ટર્મ છે. તમારે રાજ્યની જનતાને જણાવવું પડે કે તમારા વખતે એક્ઝામની વ્યવસ્થાઓ, ભરતી પ્રક્રિયાઓ કેવી હતી. એટલે જાતિવાદની વાત કરી છે પણ મુદ્દો એ છે કે બંને પાર્ટીઓ જાતિવાદ ઉપર રમે છે એટલે જવાબ નહીં મળી શકે એ સ્વાભાવિક છે. મારે એટલા માટે કહેવું છે કે આપના માધ્યમથી રાજ્યની જનતાને ખોટો મેસેજ ન જાય. અમે વ્યવસ્થાઓ સુધારી, તમારા વખતે કેવી હતી જરા કહેજો. અમે જે સુધારી, ઓનલાઈન ટેન્ડરો પણ કર્યા, રોડના રોડ, પાણીના ટેન્કરો કોંગ્રેસ વખતે ગળી જતા હતા. અમે બધી પ્રક્રિયાઓ સુધારી. ભાઈએ જે વાત કરી છે એનો જવાબ હું આપું તો મને એવું લાગે છે કે જાતિગત સમીકરણો, એમના આધાર ઉપર ચૂંટણી, એ મુદ્દો મહત્વનો છે. રાજનીતિક પાર્ટી તરીકે એટલે તમે સપોર્ટ કરો છો એને? હું એમ કહું છું કે એવો મુદ્દો છે તમારો મુદ્દો એ છે. અમે ક્યારેય એમના સપોર્ટમાં નથી. અમે હંમેશા કહેતા આવ્યા છીએ કે નેશન ફર્સ્ટ અમારી પાર્ટીનું સૂત્ર છે. વ્યક્તિ से बड़ा दल और दल से बड़ा देश होता है. અમે અત્યારથી નથી કહેતા, જનસેવકો ગતિ કહીએ છીએ. સૂત્ર હોય ધારો કે આ જ સૂત્ર હોય છે તે તો બિલકુલ છે. જનતાએ સ્વીકારી લીધું આ સૂત્ર. વારંવાર તમને બહુમતીના જોરે સત્તા આપી ગુજરાતમાં આટલા વર્ષો. તમે અપેક્ષા રાખો છો પ્રધાનમંત્રીને ફરીવાર, એટલે જ ભારતીય જનતા પાર્ટીનું એકવાર ભારતીય જનતા પાર્ટીનું સૂત્ર અબકી બાર ફિર મોદી સરકાર, કેમ અબકી બાર ફિર ભાજપ સરકાર નહીં? અમે કહીએ છીએ ભારત જીતાડવાનું છે. જો આપના ધ્યાનમાં રહે એટલે કહું, કોઈ પણ પાર્ટી એના નેતૃત્વ પર ચાલતી હોય છે. જો કોંગ્રેસ એવું કહેતી હોય કે મોદીની વાત કરતા હોય તો જવાહરલાલ નહેરુની વાત કોણ કરતું હતું? ઇન્દિરા ગાંધીની વાત કોણ કરતું હતું? રાજીવ ગાંધીની વાત કોણ કરતું હતું? સોનિયા ગાંધીની વાત કોણ કરતું હતું? રાહુલ ગાંધીની વાત કોણ કરે છે? પ્રિયંકા ગાંધીની વાત? કોઈ પણ પાર્ટી એ વ્યક્તિના નેતૃત્વ પર ચાલે છે. એ વ્યક્તિત્વ એ પાર્ટીનો ચહેરો છે. હાલાકી નરેન્દ્રભાઈ એ વ્યક્તિત્વનું નામ લઈ અને પોતે પાર્ટીને મોટી કરતી હોય છે, કોઈ પણ વ્યક્તિ. તો રાહુલ ગાંધી ઉપર સવાલ કેમ કરો છો? રાહુલ ગાંધી ઉપર સવાલ છે શું એ એવું અમને કહેતા હોય, તમે એવું કહેતા હોય કે કેમ મોદી, તો હું કહું છું એટલા માટે મોદી કે અમારા નેતા છે એટલા માટે મોદી, દેશની જનતાની ઈચ્છા છે એટલા માટે મોદી, દેશભક્ત છે એટલા માટે મોદી, અમને ગૌરવ છે એટલા માટે મોદી. જનતાએ સ્વીકાર્યા છે કદાચ, હું તો એમ તમારા સુરમાં કદાચ વધારે શક્તિ આવે એવી વાત કરું. જનતાએ સ્વીકાર્યા છે કદાચ એટલા માટે મોદી. પણ એના જોડે કેસરી કમળનો કલર ઉતરીને સફેદ થઈ ગયો. હું એમને ટૂંકાવું. આ કેસરી કમળનો કલર ઉતરીને સફેદ થઈ ગયો એ તમે માનો છો? એ લોકો તમને કેસરિયા જ કહે છે, દેશ અમને કેસરિયા કહે છે, અમને એમાં ગૌરવ છે. અમે કેસરિયા છીએ, કેસરિયા છીએ ને કેસરિયા રહેવાના છે. તમારી પાસે પ્રશ્ન હોય કોઈ સામેથી સ્વીકાર છે કે કેસરિયા તમે કહો છો એ સ્વીકાર્ય છે અને કમળમાં જે ચેન્જ છે એ બી સ્વીકાર્ય છે. એમને કાયમ કલર બદલવાનું કહેવું છે એટલે મારે એમના વિશે કંઈ કહેવું નથી. અમને ભગવાન રામ પણ સ્વીકાર્ય છે, અમને ભગવાન રામ પણ સ્વીકાર્ય છે. કોંગ્રેસને નથી. એમણે એફિડેવિટ કરી છે રામ સેતુ હતો જ નહીં, ભગવાન રામ કાલ્પનિક હતા. કપિલ સિબ્બલ બોલ્યા છે 2019 સુધી એ ચુકાદો રામ મંદિરનો ન આવવો જોઈએ. આપે જવાબ. રાહુલ ગાંધી મંદિરે જાય છે, જવાબ આપે. નામે મત માંગવાની વાતને બદલે ફરી રામ મંદિર યાદ આવ્યું, ફરી ધર્મ યાદ આવ્યો. એટલા માટે જ કરવું પડે છે કારણ કે 5 વર્ષમાં કામ ના કર્યા કે જેના નામે લોકો વચ્ચે મત માંગવા જઈ શકાય. એટલે ફરી પાછી ચૂંટણી આવે ત્યારે રામ યાદ આવે છે, ફરી ચૂંટણી આવે ત્યારે રામ સેતુ યાદ આવે છે. તમારી સરકાર હતી, રાજ્યમાં યુપીમાં સરકાર છે, કેન્દ્રમાં સરકાર છે. 1989 થી રામ મંદિરના નામે મત લે છે. અત્યારે તો હવે રામ ભગવાન પણ થાકી ગયા છે છોડાઓ કે આ વારે વારે દર 5 વર્ષે મને હેરાન કરે છે. એના બદલે ક્યાંક યુવાનો માટે કામ કરે, ક્યાંક ખેડૂતો માટે કામ કરે, ક્યાંક મહિલા સન્માનની વાત કરે, ક્યાંક દેશની સુરક્ષાની વાત કરે,
ક્યાંક ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વાત કરે, પેલા 15 લાખ હવે રામ આપવાની મંદિરનો વાત મુદ્દો કરી ફરી હતી. પાછો આવ્યો. રામ એનો મંદિર જવાબ બનાવશો કે આપે તો નહીં, હું એટલે માનું ક્યારે કે બનાવશે, એવું કઈ ડેડલાઈન આપી શકો તમે અત્યારે? પહેલી વાત તો કોંગ્રેસને ગળથુથીની અંદર આ પ્રકારની ધર્મ સંપ્રદાયની વાતો ભગવાન રામ માટેની આસ્થા એટલા માટે નથી કે લઘુમતીના મત નહીં મળે. હું એમ કહું છું કે કપિલ સિબ્બલ, અમિતભાઈ તમે જ પ્રમુખ હતા, આ ગુજરાતમાં લાગે વળગે છે એટલે કહું છું, પેલો ડ્રાફ્ટ લઈને આવ્યા હતા કપિલ સિબ્બલ, એની વાત કરું છું, જનતાને કહું છું. એક ડ્રાફ્ટ લઈને આવ્યા હતા પાટીદારને છેતરવા, એ ડ્રાફ્ટ તો બતાવો. એ કપિલ સિબ્બલ સુપ્રીમ કોર્ટની અંદર ભગવાન રામના મંદિરની સુનાવણી ચાલતી હોય એ વખતે રેકોર્ડ ઉપર એવું કે 2019 સુધી આ સુનાવણી બંધ રાખો. જવાબ આપો અમિતભાઈ. ભગવાન રામના મંદિરની વાત સુપ્રીમ કોર્ટમાં ચાલતી હોય, કપિલ સિબ્બલ ડ્રાફ્ટ લઈને આવ્યા હતા, ડ્રાફ્ટ તો કયો? એ કપિલ સિબ્બલ એ પ્રકારનો એફિડેવિટ કરે છે, એ પ્રકારની વાત કરે છે. અમારા માટે ભગવાન રામ એ આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. વરિષ્ઠ નેતાઓ પર આરોપ છે, કપિલ સિબ્બલ ઉપર આરોપ છે. બતાવો ડ્રાફ્ટ. આજે દેશની જનતા ભારતીય જનતા પાર્ટીને પૂછી રહી છે કે 5 વર્ષમાં દિલ્હીમાં કરોડોના ખર્ચે જો એમનું મુખ્યાલય બની શકતું હોય તો રામ મંદિર શું કામ નથી બનતું? એનો જવાબ એ આપે પહેલા. અને કપિલ સિબ્બલજીની જે વાત કરે છે, પણ એમની જો નીતિ હોય અને એમને જો ખરેખર લોકોને વાયદા અને વચન આપ્યા એ પૂર્ણ કરવા હોય, એમનો એક પણ વાયદો કે વચન બતાવે. એ રામ મંદિર લઈ લો, 370ની કલમ લઈ લો, ખેડૂતો માટેની વાત લઈ લો, યુવાનોને રોજગારી, ભ્રષ્ટાચાર, કાળું નાણું. અને જો કોંગ્રેસના લોકોએ ખૂબ ભ્રષ્ટાચાર કર્યો હતો અને વિદેશમાં કાળું નાણું મૂક્યાની ભાષણો થયા હતા, તો 5 વર્ષ તમને શાસન આપ્યું. કેમ કોંગ્રેસના કોઈ પણ નેતા સામે તપાસ કરીને જેલમાં ના પૂર્યા? કેમ વિદેશમાંથી એક પણ રૂપિયો પાછો ના લાવ્યો? કેમ તમારા શાસનમાં માલ્યા મોદીને ચોકસી અહીંયાથી પૈસા કરોડો રૂપિયા લઈને જતા રહ્યા, કેમ જવા દીધા? 15 લાખ જમા કરાવવાની વાત તો છોડો, લોકોને જે ગરીબોને જનધન ખાતા ખોલાયા હતા એમાં મિનિમમ બેલેન્સ નહીં રાખવાને કારણે જે પેનલ્ટી વસૂલ કરી, એ કરોડો રૂપિયામાં દેશના ગરીબોના પૈસા જો લૂંટવાનું કામ કર્યું હોય તો આ સરકારે કામ કર્યું. મને એવું લાગે છે બધો જવાબ નહીં આપું. એક જ મિનિટ હું બધો જવાબ નહીં આપું. રાજ્યની જનતાએ 6ઠી વાર જીતાડીને જવાબ આપ્યો છે, 2019માં આપશે. રહી વાત 370ની કલમની, અમિતભાઈમાં જો હિંમત હોય તો કે એમની સરકાર આવશે 370ની કલમ હટાવશે. હું એમ કહું છું તમે એને ટેકો આપો છો, તમે આપો છો. રામ મંદિર એ બહાર સમાધાન થાય અમે ઈચ્છીએ છીએ, તમે ઈચ્છો છો, તમે ઈચ્છો છો, જવાબ આપો રાજ્યની જનતાને. અમે ઈચ્છીએ છીએ, આપો. તમારા હિંમત હોય તો કહો, પાર્ટી પોલિસી જાહેર કરો. હું કહું છું કે અમે 370 હટાવવાના મતમાં છીએ. જ્યારે પણ એવું અમને લાગશે, અમારી એ પ્રકારની બહુમતી આવશે, અમે 370મી કલમ હટાવીશું. રામ મંદિર સુપ્રીમ કોર્ટ મહત્વની છે, બંધારણમાં માનીએ છીએ, પણ બંધારણમાં માનતા હોઈએ, સુપ્રીમ કોર્ટમાં માનતા હોઈએ, સુપ્રીમ કોર્ટની બહાર સમાધાન થાય. અમને માન્ય છે, તમને માન્ય છે? એવું છે તમારો છેલ્લો સવાલનો જવાબ આપશે અમિતભાઈ. ચૂંટણી આવે ત્યારે 370ની કલમ હટાવવાની વાત કરવાની. તમે બોલ્યા છો ભાઈ, કયો ને? પછી તમે બોલ્યા છો કોને ભાઈ? સાથે મળીને સરકાર બનાવવાની. હવે તમે જે વચન આપ્યા હતા, દેશની જનતાએ તમારા વચન ને ભાષણ પર વિશ્વાસ મૂકીને તમને સત્તા સોંપી. આજે જયારે પ્રજા વચ્ચે જાવ છો, 4 રાજ્ય રહ્યા છે, 4 પૂછી રહી છે. આ દેશમાં બધા રાજ્યો તમારા હતા, હવે 4 બચ્યા છે. નરેન્દ્રભાઈના કારણે તમે જીત્યા છીએ. સુધીરભાઈ શું કેવું છે? ફરી પાછા આવવાની શરૂઆત થઈ ગઈ છે. મધ્યપ્રદેશ, મારે તો એક જ મિનિટ મારે તમને પૂછવું છે, તો હવે તમે રાજ્યમાં કેટલી જીતશો એ જનતાને કયો જોઈએ 26માંથી? ગુજરાતમાં 16 કરતા વધારે બેઠક. એટલે સ્વીકારી લીધું, એટલે સ્વીકારી લીધું કે બાકીમાં વોકઓવર આપી દીધો છે. હું એમ કહું છું કે 26 જીતીશ. વોકઓવર આપી દીધો. જી એક સવાલ આવ્યો છે અહીંયા. અમે નથી એક સવાલ છે. 26 જીતીશું. વોકઓવર આપી દીધો. અત્યારથી હાર મળી ગયા. સુધીરભાઈ શું કેવું છે?
અત્યારથી હાર પાડી ગયા. દીપાલી. જેટલા લોકો ઉપસ્થિત છે એમના અલગ અલગ વિચારો છે, અલગ અલગ વિચારધારા છે અને એમના જ પ્રશ્નો તમારા સુધી પહોંચાડવા આરજે દીપાલી અને મારી સાથે સુધીરભાઈ છે. આપનો શું સવાલ છે? મારો સવાલ ભારતીય જનતા પક્ષના જીતુભાઈને છે. સરસ વિષય છે જાતિ ને ધર્મના રાજકારણ, એટલે હું એની જ વાત કરીશ. આપણી ભારતીય ઋષિ સંસ્કૃતિ સર્વધર્મ પ્રત્યે આદર ધરાવે છે અને એ જ ભાવના આપણા બંધારણમાં પ્રગટી છે, એટલે આપણું સેક્યુલર નેશન છે. ભાજપની નીતિ પણ એવી રહી છે અને ખાસ કરીને વડાપ્રધાનનું વલણ પણ મેજોરિટી માઇનોરિટી નહીં કરવાનું રહ્યું છે આજ સુધીમાં. હમણાં જ જ્યારે વાયનાડની અંદર રાહુલ ગાંધીએ ચૂંટણીની ઉમેદવારી કરી ત્યારે વડાપ્રધાને એ દિવસે કીધું એમના નિવેદનમાં કે એ ત્યાં લડવા ગયા છે કે જ્યાં મેજોરિટી માઇનોરિટીમાં છે. શું આ ચારેય બાબતની લગતું જે વિરોધાભાસી નિવેદન છે આપણે શું સંદેશ એનો પાઠવવા માંગીએ છીએ અથવા તો એનો શું સંકેત છે, શું સૂચિતાર છે, હું જાણવા માંગુ છું. બહુ સરસ વાત કરી તમે, મારા મનની વાત કરી દીધી. એટલા માટે મેં ગઈકાલે જ કોઈ જગ્યાએ સુરતમાં મારા ભાષણમાં કહ્યું છે, ગઈકાલે જ કહ્યું છે, જાહેરમાં કહ્યું છે, અત્યારે પણ જાહેરમાં તમારા મારફત રાજ્યની જનતાને કહું છું. ભાઈ રાહુલ ગાંધી, હું ગુજરાતની જ વાત કરું છું, આ રાજ્યમાં આવે એટલે અંબેમાના દર્શન કરે. એને ખબર નથી કેવી રીતે દર્શન કરાય. ઉભડક પગે દર્શન કરે, ઉભડક પગે આમ. માથું કેમ ટેકવાય? મેં જે હું કહું છું એ સત્ય કહું છું. એમના હું એ તમારો જવાબ આપું છું. ત્યાં વાયનાડ ઉપર જ જાઉં છું. તમારો સવાલ હું સમજી ગયો છું, છતાં કહેવું હોય તો કહો. જીતુભાઈ જેવા કે અમારા શું સંસ્કાર 100% નથી કે અમે કોઈના શું હું ખાલી એમના અમિતભાઈ નેતાને એક આવી મિનિટ ભાષામાં કોઈ અમિતભાઈ જગ્યાએ વર્ણવીએ. એક સેકન્ડ એક જે બહુ જોયું છે, સંવેદનશીલ મુદ્દો જે છે મારા જોયું માટે છે આમ બી દેશે, આપણે- આમ માતાજીના જીતુભાઈ, દર્શન કરાય. જીતુભાઈ એક નવરાત્રિ જ ચાલે વસ્તુ, છે. જીતુભાઈ એક જ કે શું 100% મુસ્લિમ લઘુમતી રહેતી હોય તોય તે એક બંધારણના અધિકાર પ્રમાણે કોઈ ત્યાં ચૂંટણી લડવા જાય તો હું એ એ જ ખોટું કહું છે. છું. હું એ જ આટલું જ. ઉતાવળા ન થાવ, બધો જવાબ એ જ આપું છું. એ પછી રાજકોટની અંદર નવરાત્રિ આવે, અશોક ગેહલોત પ્રભારી હોય, આરતી ઉતારવાનું શીખવાડે તો આમાં ઉતારે. રાહુલ ગાંધીની વાત કરું છું. એ પછી મૂળ મુદ્દા પર આવો, મૂળ સોમનાથ મુદ્દા પર જાય. આવો. મુદ્દો જ છે વાયનાડનો જ છે. સોમનાથ જાય, વ્યક્તિ પર નહીં જાઓ. સોમનાથ જાય. હું એટલા માટે જાઉં છું મૂળ કે મુદ્દા વ્યક્તિની મૂળ મુદ્દા પર આપણે પાસે સમય નથી. મૂળ મુદ્દા પર વ્યક્તિની વાત એક થઈ. મિનિટમાં તમે વ્યક્તિની ટીકામાં ન પડીએ નહીં તો 30 નરેન્દ્ર ગાંધી 30 versus રાહુલ ગાંધી થઈ જશે. નરેન્દ્ર versus વિદ્યુતભાઈ, રાહુલ થઈ જાય. વિદ્યુતભાઈ. એમાં ન પડીએ આપણે. મહેરબાની કરીને મને જવાબ એટલા માટે આપવા જો. તમારી પાસે સમય નથી મારી જીતુભાઈ. પાસે સમય નથી. મૂળ મુદ્દા પર. સોમનાથની અંદર રિલિજન લખવાના બદલે ખાનું ખાલી રાખ્યા, કારણ કે આમ પણ ખાનું ખાલી છે. હું એમ કહું છું કે ચૂંટણીઓ ઉપર હિન્દુ સમાજને ભળવા માટે, હિન્દુ સમાજના મત લેવા માટે મંદિરે મંદિરે જાય તો હિન્દુ સમાજ ઉપર એને વિશ્વાસ નથી એટલે મૂળ કે મુદ્દો હિન્દુ સમાજની મૂળ મુદ્દો વસ્તી હોય ત્યાં એ મૂળ મુદ્દો લડવા જાય. રાહુલ ગાંધીને લઘુમતીની ઉમેદવારી વસ્તી બાજુ હોય પર ત્યાં લડવા રાખી જાય છે. અને એક સીધે કુટુંબમાં સીધે રાહુલ હિન્દુ સમાજના મંદિરોમાં જાય છે. ખાસ કરીને જે એટલા માટે અત્યારે નરેન્દ્રભાઈ બોલ્યા કોન્કલેવની છે. અંદર તમામ એટલા માટે મહેમાનોનો નરેન્દ્રભાઈ બોલ્યા આભાર છે અત્યારે કે કે ત્રણેય હિન્દુ લોકો સમાજને વાત કરી રહ્યા છે. છેતરવાનું જાતિ અને પાપ ન કરે. ધર્મની વાત ચાલતી હતી. એનામાં હિંમત પરંતુ હોય જાતિના તો ધર્મના હિન્દુ મુદ્દાની સમાજની વચ્ચે ક્યાંક ને બહુમતી હોય ક્યાંક બીજા ત્યાં મુદ્દા ચૂંટણી હાવી લડે. થતા હોય છે. વાત વિકાસથી શરૂ થાય છે, અલ્ટિમેટલી જાતિવાદ ઉપર આવીને અટકી જતી હોય છે.